જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજો બહાર નીકળવાની તૈયારીમાં હતા એ હવે ક્યાંક અટવાઈ ચૂક્યા છે। એક તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર ઈરાનની નાકાબંધી અને બીજી તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની બહારની તરફ નીકળવાના જે રસ્તાઓ છે એ દરિયાઈ માર્ગ પર અમેરિકી નૌસેનાએ અડીખમ છે અને તમામની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી બહાર નીકળી રહેલું એક જહાજ હતું લિયોન સ્ટાર કે જેને 20 કરતાં પણ વધારે વખત અમેરિકી નૌસેના દ્વારા સતત તેને સવાલો પૂછવામાં આવ્યા। 20માંથી એક પણ સવાલોના જવાબ ન મળ્યા હોવાનો દાવો એ અમેરિકી સૈન્ય દ્વારા કરવામાં આવ્યો અને ત્યારબાદ અમેરિકી સૈન્યએ ઓમાનની ખાડી ઉપરથી જે જહાજ નીકળી રહ્યું હતું તેના ઉપર સીધો હુમલો કરવામાં આવ્યો છે। ઈરાન અને અમેરિકા બંને દેશો સાથે પોતાના વેપારિક અને રાજદ્વારી સંબંધ હોવાની વાત જે દેશોની છે એ દેશોના જહાજ પણ હવે નીકળવા માટેની તૈયારી જે કરતા હતા એ ફરી એકવાર ત્યાં ને ત્યાં જ થંભી ચૂક્યા છે। અમેરિકાએ ઓમાનની ખાડીમાં કર્યો હુમલો। ઓમાનની ખાડીથી ઈરાન તરફ જતા જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે। ગાબિયા ધ્વજવાળા કાર્ગો જહાજ પર હેલફાયર મિસાઇલથી અમેરિકાએ હુમલો કર્યો છે। જી આ ગાબિયા ધ્વજવંદન કાર્ગો જહાજ લિયાન સ્ટાન ઉપર અમેરિકાએ વિધ્વંસક હુમલો કર્યો। યુએસ નેવી દ્વારા 20 ચેતવણીઓ આપી અને બાદમાં હુમલો કર્યો। અમેરિકાની નાકાબંધી છતાં ઈરાની બંદર તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો છે। લિયાન સ્ટારના એન્જિન રૂમને નિશાન બનાવાયા। લિયાન સ્ટાર પર હેલફાયર મિસાઇલથી હુમલો થતા ઓમાન તરફ ફરી એક વખત વળ્યું છે ત્યારે અમેરિકા હવે ઓમાનની ખાડીમાં પણ યુદ્ધ છેડી દીધું છે। ઓમાનની ખાડીથી ઈરાન તરફ જતા જહાજો પર અમેરિકાએ હુમલા છે તે શરૂ કરી દીધા છે। ગામ્બિયા ધ્વજવાળા કાર્ગો જહાજ પર હેલફાયર મિસાઇલથી અમેરિકાએ વિધ્વંસક હુમલો કર્યો છે। ગામ્બિયા ધ્વજવંદન કાર્ગો જહાજ લિયાન સ્ટાર ઉપર અમેરિકાનો વિધ્વંસક હુમલો। યુએસ નેવી દ્વારા 20 વખત ચેતવણી આપવામાં આવી અને ત્યારબાદ આ હુમલો કરવામાં આવ્યો છે। અમેરિકાની નાકાબંધી છતાં ઈરાની બંદર તરફ આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। લિયાન સ્ટારના એન્જિન રૂમને નિશાન બનાવવામાં આવ્યો છે। લિયાન સ્ટાર પર હેલફાયર મિસાઇલથી હુમલો થતા ઓમાન તરફ પરત ફર્યું હતું ત્યારે અમેરિકાએ ફરી એક વખત યુદ્ધની સ્થિતિ છે વધુ વણશે તેવું એ શરૂઆતી પગલું લઈ લીધું છે। વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, હવે અમેરિકા એ ઓમાનની ખાડીમાં પણ યુદ્ધ છેડી દીધું છે અને ઓમાનના એક જહાજ ઉપર અમેરિકાએ વિધ્વંસક હુમલો કર્યો છે। બિલકુલ ઉમંગ, ડોનાલ્ડ ટ્રમ્પ હવે મિડલ ઇસ્ટના તમામ દેશો ઉપર પોતાનો કબજો કરવા માટેની તૈયારી હાથ ધરી રહ્યા છે કેમ કે એક બાદ એક દેશોને ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી રહ્યા છે। અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પ એ 10 કરતાં પણ વધારે દેશોની અંદર એ પોતાની ધમકી આપી ચૂક્યા છે। 7 થી 8 જેટલા દેશો ઉપર તેઓ પોતે યુદ્ધ પણ કરી ચૂક્યા છે અને તમામ પરિસ્થિતિની વચ્ચે હવે 2 દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનને ધમકી આપી હતી કે અમે હવે ઓમાનને દુનિયાના નકશા ઉપરથી મિટાવી દઈશું અને આ ધમકી આપતાની સાથે જ હવે ફરી એકવાર ક્યાંક યુદ્ધની સ્થિતિએ વધુ વણસી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી છે। એક તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર ઈરાનની નાકાબંધી અને બીજી તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની બહારની તરફ નીકળવાના જે રસ્તાઓ છે એ દરિયાઈ માર્ગ પર અમેરિકી નૌસેનાએ અડીખમ છે। છેલ્લા કેટલાક મહિનાઓથી નૌસેનાએ સતત ત્યાં પોતાનો એક કબજો જમાવીને બેઠું છે અને તમામની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી બહાર નીકળી રહેલું એક જહાજ હતું લિયોન સ્ટાર કે જેને 20 કરતાં પણ વધારે વખત અમેરિકી નૌસેના દ્વારા સતત તેને સવાલો પૂછવામાં આવ્યા। કયા દેશમાંથી આવી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો, કોના અથવા તો કયા દેશનો એ માલ એ તમારા ક્રૂઝની અંદર લાગેલો છે, જહાજની અંદર લાગેલો છે, આ તમામ સવાલો પૂછવામાં આવ્યા પરંતુ 20માંથી એક પણ સવાલોના જવાબ ન મળ્યા હોવાનો દાવો એ અમેરિકી સૈન્ય દ્વારા કરવામાં આવ્યો અને ત્યારબાદ અમેરિકી સૈન્યએ ઓમાનની ખાડી ઉપરથી જે જહાજ નીકળી રહ્યું હતું તેના ઉપર સીધો હુમલો કરવામાં આવ્યો છે અને હુમલો તેના એન્જિન સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન જે છે તે કરવામાં આવ્યા હતા પરંતુ એ દરમિયાન એ જહાજ ફરી એક વખત પરત એ ઓમાન તરફ જઈ રહ્યું હતું અને આ હુમલાની ઘટના બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર સ્થિતિએ વધુ વણસી છે।
જે જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદરની તરફ એટલે કે ઓમાનની ખાડી તરફ છે કે જે બહાર નીકળવાના પ્રયત્ન કરી રહ્યા છે. ઈરાન અને અમેરિકા બંને દેશો સાથે પોતાના વેપારિક અને રાજદ્વારી સંબંધ હોવાની વાત જે દેશોની છે એ દેશોના જહાજ પણ હવે નીકળવા માટેની તૈયારી જે કરતા હતા એ ફરી એકવાર ત્યાં ને ત્યાં જ થંભી ચૂક્યા છે. એટલે કે મિડલ ઇસ્ટની અંદર તણાવ પરિસ્થિતિ એ વધુ વણસી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજો બહાર નીકળવાની તૈયારીમાં હતા એ હવે ક્યાંક અટવાઈ ચૂક્યા છે. કેમ કે આ એ હુમલો એ ન માત્ર કોઈ એક જહાજ ઉપર, કેમ કે ઓમાનથી ઈરાન તરફ એ જહાજ જઈ રહ્યું હતું એટલે અમેરિકાને એમ હતી કે આ જહાજ એ ઈરાનનું હોઈ શકે છે, પરંતુ એ જહાજ હજી કયા દેશનું છે તેને લઈને હજી કોઈ જ પુષ્ટિ નથી કરવામાં આવી. પરંતુ લિયોન સ્ટાર નામનું એ જહાજ હતું કે જેના ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલો થતાની સાથે જ હવે ઓમાન પણ સતર્ક થયું છે. કદાચિત આવનારા સમયમાં ઓમાન પણ અમેરિકાની સાથે હવે યુદ્ધની સ્થિતિ દરમિયાન જો સહમતિ દર્શાવે છે તો આવનારા સમયની અંદર મિડલ ઇસ્ટની અંદર ખાસ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો ઠીક છે, પરંતુ ઓમાનની ખાડી છે, યુએઈની ખાડી છે, ઈરાનની જે ખાડી છે એ ભાગોના વિસ્તારની અંદર હવે તણાવ પરિસ્થિતિ વધુ વર્ષે અને ત્યાંથી બને તેટલી જલ્દી એ જે વેસલ્સ ત્યાં ઊભા છે એને બહારની તરફ નીકાળવા માટેના પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. કેમ કે અમેરિકાએ ઓમાનને ધમકી આપ્યા બાદ જે માર્કેટ જે છે તેની અંદર અનેક ઉતાર ચઢાવ આવ્યા હતા. જો કે બંને દેશો વચ્ચે એટલે કે ઈરાન અને અમેરિકાની વચ્ચે સમજૂતીની ચર્ચાઓ હતી એ દરમિયાન ક્રૂડ ઓઇલ અને બ્રેડ ઓઇલના ભાવની અંદર ધરખમ ઘટાડો થયો હતો. પરંતુ જેવી જ એ ટ્રમ્પે ઓમાનને ધમકી આપી ત્યારબાદ સીધા જે ભાવની અંદર ઉતાર ચઢાવ એ થયા. ત્યારબાદ વહેલી સવારે આજે જ્યારે આ હુમલાની ઘટના બની છે ત્યારબાદથી સતત એ ક્રૂડ ઓઇલના ભાવની અંદર વધારો અત્યારે સતત એ જોવા મળી રહ્યો છે અને કદાચિત આવનારા સમયમાં ઓમાન પર જો હુમલાની તૈયારી દર્શાવવામાં આવે છે તો લગભગ આવનારા 6-1 મહિના સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવું એ ખૂબ મુશ્કેલ સાબિત થઈ શકે તેવી સ્થિતિમાં અત્યારે ઉમંગ દેખાઈ રહ્યું છે. બિલકુલ આભાર પ્રદીપ, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.